જર્નલ પ્રોપરનું ડિસ્કશન આપણે કર્યું હતું. નવું ચેપ્ટર હવે સ્ટાર્ટ કરવા જઈ રહ્યા છે. ચેપ્ટર 1 છે. કયો ભાગ છે? ચેપ્ટર 1. ચેપ્ટર 2 ભણવા માટે પહેલા થોડો આપણે હેલ્પ લેવી પડશે ચેપ્ટર 1 ની. ચેપ્ટર 1 એમાં યુનિટ 3. ચેપ્ટર 1 યુનિટ 3. ચેપ્ટરનું નામ છે, યુનિટનું નામ છે રેવન્યુ એક્સપેન્ડિચર, કેપિટલ એક્સપેન્ડિચર, રેવન્યુ રિસીપ્ટ, કેપિટલ રિસીપ્ટ. ગુજરાતીમાં જેને તમે બોલતા મહેસૂલી ખર્ચ, મૂડી ખર્ચ. મહેસૂલી આવક, મૂડી આવક. યાદ આવ્યું થોડું થોડું? રેવન્યુ ને બોલશો અહીંયા મહેસૂલી. એક્સપેન્ડિચર એટલે ખર્ચ. કેપિટલ નો મતલબ મૂડી, એક્સપેન્ડિચર નો મતલબ ખર્ચ. રેવન્યુ રિસીપ્ટ, રેવન્યુ એટલે મહેસૂલી. રિસીપ્ટ નો મતલબ આવક, મહેસૂલી આવક, આવક. કેપિટલ રિસીપ્ટ, મૂડી આવક. છે શું સમજે? તો સૌથી પહેલા તો મને જે તકલીફ હતી પહેલાનું સોલ્યુશન આપો. તમે ટ્રેડિંગ ખાતું બનાવતા, એક P&L બનાવતા અને એક બેલેન્સ શીટ બનાવતા. આમ 3 ભાગ પડ્યા ને. તો પહેલો તો ક્વેશ્ચન થયો તો મને તો કે 3 ભાગ પાડ્યા શા માટે? 3 ભાગ પાડ્યા શા માટે? બીજો ક્વેશ્ચન મને થયો 3 ભાગ પાડ્યા કોણે? શા માટે પાડ્યા? કોણે પાડ્યા? ભલે તો 2 વર્ષથી, પણ મને ક્વેશ્ચન અત્યારે છે. તો 3 ભાગ પાડવા માટે જવાબદાર કોણ છે? મતલબ કોણે ભાગ પાડ્યા? તો એના માટે જવાબદાર છે એક નિયમ જેનું નામ છે ગોઈંગ કન્સર્ન. જેનું નામ શું છે? ગોઈંગ કન્સર્ન. ગોઈંગ નો મતલબ સતત, કાયમી. ગોઈંગ સતત ચાલ્યા કરો, ચાલ્યા કરો. બોલો, જે લોકો ધંધો સ્ટાર્ટ કરે એનો પર્પસ શું હોય? 1 વર્ષ ચલાવે બંધ કરી દેવા. તો કન્ટિન્યુ ચલાવવા જ કરવો હોય ને. હા, કન્ટિન્યુ. અને એ બોલશે ગોઈંગ, જતો જ રહે, ધંધો આગળ જતો જ રહેશે. કન્સર્ન નો મતલબ પેઢી, ધંધો. ધંધો કાયમ ચાલશે. આ નિયમના કારણે ભાગ પાડ્યા. એટલે 3 ભાગ કોણે પાડ્યા? પહેલા ગોઈંગ. આવતા વર્ષે શિક્ષો AS1 અકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ 1 આવતા વર્ષે આવશે. બેઝિક ફંડામેન્ટલ અઝમ્પશન. બેઝિક ફંડામેન્ટલ અઝમ્પશન એટલે બેઝિક ધારણા. જે કઈ અકાઉન્ટ લખાય છે એની ધારણા શું, કયા આધારે લખીએ? તો પહેલી ધારણા કે જેનો અકાઉન્ટ લખો છો એ કાયમ ચાલશે. ના, કાયમ ચલાવવા માટે ભાગ પડે. એટલે કાયમ ચાલ 3 ભાગ પડવાથી કાયમ હાલે ધંધો. હા, ચાલશે કઈ રીતે? બીજો શું? ઓર બીજો તો મને ક્વેશ્ચન. ચલો કઈ વાંધો નહીં, આને કીધું એટલે 3 ભાગ પાડ્યા. બટ મારો પાછો ક્વેશ્ચન, કોઈ માહિતી ક્યાં લખશું એ કોણે કીધું? કે આમાં આ લખવાનું, આમાં લખવાનું, આમાં લખવાનું. ક્વેશ્ચન છે ઈ કીધું આને. કોણ કીધું? કેપિટલ એક્સપેન્ડિચર, રેવન્યુ એક્સપેન્ડિચર, કેપિટલ રિસીપ્ટ, રેવન્યુ રિસીપ્ટ. ચલો ડિસ્કશન કરીએ. અહીંયા જે લખતા તમે આપી ટ્રેડિંગ ની ડેબિટ, P&L ની ડેબિટ, આ જે તમે અહીંયા 2 જગ્યાએ લખતા ને એ બધા ખર્ચા લખતા. જો ખર્ચા લખતા ને અહીંયા, એ ખર્ચા કયા હતા? એ રેવન્યુ એક્સપેન્ડિચર હતા. કયા ખર્ચા હતા? એ રેવન્યુ એક્સપેન્ડિચર. વળી ક્વેશ્ચન થાય કયા? એ તો પછીની વાત છે. અહીંયા તમે લખતા, અહીંયા બી ખર્ચા લખતા, અહીંયા બી ખર્ચા લખતા, પણ એ ખર્ચા હતા ફિક્સ એસેટ ને લખતા. ફિક્સ એસેટ એટલે એસેટ સાઈડ 2 નામ તમે 11-12 માં લઈ ગયા. કાયમી મિલકત અને ચાલુ મિલકત. યાદ આવતો એટલે આ કાયમી મિલકત ને ઇંગ્લિશમાં કે ફિક્સ એસેટ. મિલકત એમને મળે, પૈસા દેવા પડે.
પૈસા દીધા એટલે ખર્ચો થયો. તો જે મૂડી પ્રકારનો ખર્ચો છે એ બેલેન્સ શીટમાં એસેટ સાઈડ લખાય. એસેટ સાઈડ. આને કહેવાય કેપિટલ એક્સપેન્ડિચર. સર પણ એવું નામ શા માટે પાડ્યું? કયાનું કારણ છે? બધું આનું બી કારણ છે. ડેફિનેશન આપવી પહેલા ખબર પડે કેમ આવું થયું, બધું સમજાય. ધીમે ધીમે આખું ફોર્મેટ ખબર પડશે. રેવન્યુ એક્સપેન્ડિચર પહેલા કોને કહેવાય? તો એની ડેફિનેશન સચ અ એક્સપેન્ડિચર એવો ખર્ચો whose benefit કે જેનો લાભ get મળશે less than 1 year. કોઈ પણ એવો ખર્ચો જેનો લાભ ધંધાને કેટલો સમય માટે મળશે? less than 1 year. બોલો કે 12 મહિના. less એટલે ઓછા, than એટલે કરતા. 12 મહિના કે 1 વર્ષ કરતા જેનો લાભ મળે ઓછો એવા ખર્ચાને બોલાય રેવન્યુ એક્સપેન્ડિચર. કેવો બોલાવશે ને? અને સચ એક્સપેન્ડિચર એવો ખર્ચો whose benefit કે જેનો લાભ get મળશે more than 1 year. 1 વર્ષ કરતા જેનો લાભ વધારે મળશે એને બોલાય કેપિટલ એક્સપેન્ડિચર. હવે બોલો દેખાય, હવે થોડું દેખાય. બોલો, મેં ગુડ્સ ખરીદ્યા. ગુડ્સ ખરીદ્યા. તો એનો લાભ કેટલો સમય માટે? એકવાર ખરીદીને એકવાર વેચી કામ પૂરું થઈ ગયું. બોલો, ફર્નિચર ખરીદ્યું. લાંબા સુધી જો ઘરે ફર્નિચર બનાવ તો ચાલતું હશે. મશીન ખરીદ્યું. કોઈ એમ્બ્રોઇડરીના મશીન હોય તો જોજો 2 3 4 5 વર્ષ. એસી ખરીદ્યું. લાંબા સમય સુધી. ટીવી ખરીદ્યું. મોબાઈલ ખરીદ્યો. હા, તો જેનો લાભ તમને 1 વર્ષ કરતા વધારે સમય મળતા ને એને તમે બોલતા ફિક્સ એસેટ. જો મશીન અહીંયા લખતા. બોલો કેમ હવે અહીંયા લખ્યો? અહીંયા કામ ન લખ્યો? અહીંયા શા માટે ન લખ્યો? અહીંયા કેમ લખ્યું? કોઈ મનમાં ક્વેશ્ચન નહીં કર્યો કે મશીન મને અહીંયા લખવા દો સર, હું વાંધો છે? ના, ન લખવા દો. પણ શું પ્રોબ્લેમ શું છે? જો મશીન અહીંયા લખી દો ને તો મશીન ખાતું પૂરું થઈ જાય. તમે એક ચેપ્ટર શીખી ગયા, હમણાં જ શીખ્યા, કાલે જ શીખ્યા. ચેપ્ટર નંબર 2 લેઝર પોસ્ટિંગ ઇમ્પોર્ટન્સ નોટ. કયા ખાતાની બેલેન્સિંગ થાય, કયા ખાતાની બેલેન્સિંગ ન થાય. ખાસ એમાં નોટ્સ મળે. ઇમ્પોર્ટન્સ નોટ. It should be noted that ધ્યાનમાં રાખજો કે nominal account are not balanced. બાકી નો કાઢતા તો શું કરજો? Balance in the end વર્ષના અંતે transfer to profit loss. એનો મતલબ જે ખાતાની બેલેન્સ અહીંયા આવે ને એ ખાતા ધંધામાં બંધ થઈ જાય. એકવાર જેનું નામ અહીંયા આવ્યું એ ગયું, એ પછી બેલેન્સ શીટમાં ન દેખાય. જે નામ બેલેન્સ શીટમાં દેખાય ને આવતા વર્ષે દેખાય. મૂડી તો તમને ગયા વર્ષની બાકી આપતા ખબર છે, પછી આ વર્ષમાં પ્લસ કરતા. કયા ખાતાની બેલેન્સિંગ થાય? રિયલ અને આ ખાતાની બેલેન્સ ને કરશો હું તો ડિસ્પ્લે કરશો. ડિસ્પ્લે કરો પ્લે એટલે ડિસ્પ્લે કરશો તો બતાવશો in the balance sheet asset or liability. તો બોલો, જમીન કયા ખાતાનો પ્રકાર? તેની બેલેન્સિંગ કરતા તમે ચોગરદાની બેલેન્સ અહીંયા લખાવતા. શું કામ અહીંયા લખ્યો? કેમ અહીંયા ન લખ્યો? ફિક્સ એસેટ હતી એટલે નહીં. આનો લાભ મને જે આવતા વર્ષે લેવાનો છે. જો અહીંયા લખો તો એનો લાભ પૂરો થઈ ગયો, પ્રોફિટ લોસ મળી જાય. અહીંયા લખો તો ખાતું બંધ થઈ જાય અને પ્રોફિટ લોસ આવી જાય. બોલો, મિલકત ને વેચી છે, વેચા વગર કોઈ નફો થાય કે વેચા વગર કોઈ નુકસાન થાય નહીં. તો તમે ત્યાં લખો તો નફો નુકસાન થઈ જાય. સમજે થોડું થોડું. તો શા માટે ભાગ પાડે? રીઝન આપો છો કે આ એસેટ નો હજી આવતા વર્ષે લાભ લેવાનો બાકી છે એટલે આ રાખ્યો.
અને જે વસ્તુનો લાભ મળી જાય એવા ખર્ચા, જેનો લાભ છે તો બે જ ખર્ચા, પણ જેનો લાભ મળી જાય એ અહીંયા લખાય છે. ચલો તો આને સમજવાનો પ્રયત્ન કરીએ ફરીથી. બે વચ્ચેનો સૌથી વધારે ચેપ્ટરમાંથી હાઈએસ્ટ ક્વેશ્ચન પૂછાતો હોય તો આ, what is the difference between a capital expenditure, revenue expenditure, અથવા તો what is the difference between a capital receipt and revenue receipt. હાઈએસ્ટ ક્વેશ્ચન આ ચેપ્ટરમાં પૂછવાનો હોય તો આ. ચલો તો પાછા મુદ્દા ઉપર આવીએ. હા બોલો. શું છે? હા એ પીર નથી. રાઈટ છે પણ મેં આજે નથી યુઝ કર્યું. ચલો આગળ વધીએ. હવે આને સમજીએ. બરાબર જો કોને કહેવાય રેવન્યુ એક્સપેન્ડિચર, તો હમણાં જે બોલ્યો એ મુદ્દા અહીંયા આવશે. એક્સપેન્ડિચર, સચ એક્સપેન્ડિચર, એવો ખર્ચ રોજ કે જેનો બેનિફિટ કેટલો મળે, લેસ ધેન 1. તો જોજો અહીંયા હમણાં લિસ્ટ આવશે. એક્ઝામ્પલ પૂછ્યા તમને, આના નામ આપો, એક્ઝામ્પલ આપો. પરચેઝ, વેજીસ, કસ્ટમ ડ્યુટી, સેલરી, કાર્ટેજ ઇનવર્ડ, રેન્ટ, ઇન્ટરેસ્ટ, કમિશન, લાઇટ બિલ, ડેબિટ. આને થોડી વાર નહીં જોતા, આને થોડી વાર નહીં જોતા. ચોથો પોઈન્ટ પૂરો થશે ત્યારે તે સવાલને જુઓ, ત્યારે સમજાશે. પેલા આટલા નામ. હવે કેમ અહીંયા લખ્યા હવે જોજો. બોલો ખરીદી એક વાર કરે, પછી ખરીદી કર્યા પછી એનું શું કરવાનું હોય? આ તો લાભ મળી ગયો, વેચી નાખ્યો તો. બીજું, કોઈ એમ્પ્લોય મારીને કામ કર્યું 1 મહિનો, તો બદલા મારે શું આપવું પડે? હા, તો મહિનો કામનો લાભ લઈ લીધો, મળી ગયો લાભ. 1 વર્ષમાં એક જ વાર લાભ મળે, પછી ખર્ચો પાછો કરવો પડે. બોલો ભાડું, 1 મહિનો મકાન વાપર્યું, લાભ મળ્યો, તો બદલામાં શું આપવું પડે? ન આપું તો ખાલી કરાઈ નાખે, મકાન કરો ખાલી. તો એનો મતલબ આ ખર્ચો એવો છે જેનો લાભ 1 વર્ષમાં એક જ વાર મળે, ફરીથી એનો લાભ જોતો છે, પાછો ખર્ચો કરવો પડે. લાઇટ બિલ, 1 મહિનો લાઇટ વાપરી તો મારે લાઇટ બિલ આપવું પડે. ન આપું તો કાપી નાખે મીટર. હવે ચાલો, તો એનો મતલબ આ બધા ખર્ચા કેવા છે? એનો લાભ વર્ષમાં માત્ર કેટલી વાર મળે? એક જ વાર. ફરીથી એનો લાભ જોતો છે, પાછો ખર્ચો કરવો પડે. વેચવું છે તો પાછો ખરીદો, વેચવું, પાછો લાભ જોતો, પાછો ખરીદો. તો બધા અહીંયા જે નામ હતા ને, વર્ષમાં એટલીસ્ટ એક વાર થાય. એક કરતા વધારે વાર, પણ એટલીસ્ટ એક વાર તો એ ખર્ચો વર્ષમાં થાય. બોલો કેટલાના ઘરે રોજ મકાન ખરીદે છે? અરે દર વર્ષે કેટલા રોજ મકાન ખરીદે છે? એક જ વાર, પછી એનો લાભ લેવાનો હોય 40-50 વર્ષ. બરાબર છે? હા, રોજ જે આ કામ કરતા હોય તો એ પછી બની જાય કોણ? નોર્મલ ગુડ્સ. એના માટે રોજ ધંધો થઈ ગયો તો એ અહીંયા કોઈ દિવસ નો આવે. બિલ્ડર હોય ને, જેટલા બિલ્ડર, એ બિલ્ડિંગ ખરીદે ને તો અહીંયા લખે, જમીન ખરીદે તો અહીંયા લખે, અહીંયા નો લખે. કેમ? કારણ કે ખરીદી પછી એને શું કરી નાખો? વેચાણ. તો ડિપેન્ડ્સ ઓન મારો કયો બિઝનેસ. જેમ કે અમે મકાન ખરીદવી તો અહીંયા નો લખે. કેમ? તો આ મકાન અમારે આવતા વર્ષે વાપરવાનો, લાભ લેવાનો છે, એટલે અહીંયા. થોડું ક્લિયર થયું? ચલો, તો એ બી લખશું. ક્યાં દેખાડશું આ ખર્ચા? તો આ એક્ઝામ્પલ હતા રેવન્યુ ના. ક્યાં દેખાડશું? ડેબિટ સાઈડ. ડેબિટ સાઈડ કોની? તો ટ્રેડિંગ અથવા ડિપેન્ડ્સ ઓન કયો ખર્ચો છે. તો આટલું પાછું ખબર પડી કે અહીંયા લખવાનું, તો એક્ઝામ્પલ આપ્યા તમને. ક્વેશ્ચન તો પણ ખર્ચો કરવો જ છે શા માટે? તો હમણાં હું બોલ્યો, માની લો લાઇટ બિલ નો ભરું તો લાઇટ કાઢને, તો બોલો તમને હું ભણાવી શકું તો મારો ધંધો ચાલુ રહે? તો રોજ નું મારું કામ છે, ધંધાનું કામ છે, કામકાજ છે, એ ચાલુ રાખવા માટે મારે કામ કરવું પડે. તો લખીશું ડે ટુ ડે એક્સપેન્ડિચર રિક્વાયર્ડ. રોજ આ ખર્ચ કરવાની જરૂર છે. શું કામ? ફોર માટે. શેના માટે? રન લે, દોડવું ને ચલાવવું. રન નોર્મલ એક્ટિવિટી ઓફ બિઝનેસ. ધંધાનું સામાન્ય કામકાજ ચાલુ રાખવું હોય,
અમારું કામકાજ શું? સામાન્ય કામકાજ અમારું શું? અહીંયા તમને ભણાવું. તો મારે ક્લાસ ચાલુ રાખવો હોય ભણાવવાનો, અત્યારનો ક્લાસ, તો લાઈટ હોવી પડે. લાઈટ ન હોય તો તમે ન બેસો. મારે ક્યાં ભણાવો? ગરમીનો બેસો, લાઈટ નો દેખાશે તો ભણવું કેમ? તો આ ખર્ચો કરવો જરૂરી છે, નકર મારો ધંધાનો સામાન્ય કામકાજ નહીં ચાલે. એમ નથી બોલવું તો બીજું કહી શકાય, મેન્ટેન અર્નિંગ કેપેસિટી. ધંધાની મારી આવક છે જાળવી રાખવા માટે બી આ ખર્ચો કરવો પડે. મેન્ટેન અર્નિંગ કેપેસિટી. અમારી આવક શું હોય? અમારું કામ ટીચિંગ નું છે, ભણાવવાનું. તો અમારી આવક શું હશે? ફીસ. અને ફીસ જોતી હોય ને તો પહેલા મારે આ ખર્ચો કરવો પડે. ક્લાસ જ નથી મારે તો ક્યાંથી હું ભણાવીશ? અને ભણાવીશ જ નહીં તો મને આપશો સેલરી? સેલરી કરતા કહો તો ફીસ આપશો નહીં. તો એનો મતલબ મારે આવક જાળવી રાખવી હોય તો આ બધા ખર્ચા કરવા જ પડે. માની લો કોઈ અહીંયા શિક્ષકને ભણાવવા માટે રાખ્યા છે તો મારે સેલરી આપવી જ પડે. જો સેલરી નહીં આપો તો એ ભણાવશે, અને ભણાવશે ને તો તમને ફી નહીં આપો. તો મારી આવક જાળવી રાખવી હોય તો ખર્ચો કરવો જ પડે. આ થોડી વાર બાકી રાખશો પાછો. હમણાં આ શીખવાડ છે એટલે ઓટોમેટિક ખબર પડશે કેમ અહીંયા આવ્યું. હવે ચલો ફરીથી. કોને કહેવાય રેવન્યુ એક્સપેન્ડિચર? જેનો બેનિફિટ એટલે whose benefit get મેળવે કેવો? લેસ ધેન 1. એક્ઝામ્પલ પૂછે તો યાદ રાખવાના. ક્યાં એક્ઝામમાં પૂછે રેવન્યુ એક્સપેન્ડિચર ક્યાં શો કરશો, ડિસ્પ્લે કરશો? તો ક્યાં દેખાડશો? ડેબિટ. કોની ડેબિટ? ટ્રેડિંગ અને પીએલ. જ્યાં આવતો હોય ત્યાં. ઓર ક્વેશ્ચન પૂછે કે વાય રેવન્યુ એક્સપેન્ડિચર રિક્વાયર્ડ? શા માટે આ ખર્ચો કરવો છે? તો શું કહેવાય? તો લખવાનું. તો આ ડે ટુ ડે એક્સપેન્ડિચર રિક્વાયર્ડ શા માટે? ફોર રન નોર્મલ બિઝનેસ એક્ટિવિટી. અથવા એમ ન બોલવું હોય તો મેન્ટેન અર્નિંગ કેપેસિટી. બોલો એમ્પ્લોયને સેલરી ન આપો તો એ પ્રોડક્શન કરશે? પ્રોડક્શન જ નહીં કરે તો વસ્તુ બનશે નહીં. વસ્તુ બનશે નહીં તો વેચાશે નહીં, અને વેચાશે નહીં તો આવક નહીં થાય. તો આવક મારે સેલ કરવું હોય તો બનાવવું પડે, અને વસ્તુ બનાવી હોય તો સેલરી આપવી પડે. તો એકબીજાને રિલેશન છે આ. ક્લિયર? ચલો નેક્સ્ટ પોઈન્ટ. આ ખર્ચો કેવા નેચરનો હોય? નેચર પ્રકાર. કેવા પ્રકારનો ખર્ચો? રોજ રોજ થાય એવો ખર્ચો હશે કે એકવાર થશે? રોજ નો થાય તો દર મહિને તો એટલીસ્ટ થાય. તો આને કહેવાય રિકરિંગ નેચર. કેવું? અકર એટલે બનવો, રી એટલે વારે વારે બનવો. આ ખર્ચો કેવા નેચરનો હશે? રિકરિંગ નેચર. તો અહીંયા લખ્યું છે નેચર ઓફ એક્સપેન્ડિચર, રિકરિંગ નેચર. બીજું, when will incur? આ ખર્ચો ક્યારે ભોગવશો? ક્યારથી કરશો આ ખર્ચો? ધંધાની શરૂઆત થયા પહેલા કરશો કે ધંધાની શરૂઆત થયા પછી? તો સેલરી ક્યારે આપે? ધંધો મારી પાસે હોય તો સેલરી કોકને આપીશ ને. એમ્પ્લોય ને ક્યારે રાખી? ધંધો જ ન કરતા ને એમ્પ્લોય હોય તો એનો મતલબ ધંધો ચાલુ થાય પછી સેલરી આપવાની. તો આફ્ટર કમેન્સમેન્ટ. કમેન્સમેન્ટ નો મતલબ ધંધાની શરૂઆત થયા પછી જ આ ખર્ચો થાય. ઈ પહેલા કોઈ દિવસ આ ખર્ચ થશે નહીં. ચલો આને કોઈની સાથે મેચ કરશું. મેચ એટલે સરખાવવું. તમે ક્રિકેટની મેચ જોવો છો ને? તો મેચ તો બોલો છો પણ ત્યારે વિચારવું નામ કેમ પડ્યું મેચ? મેચમાં હોય બે ટીમ હોય, કોણ જીતું ને કોણ હાર્યું સરખાયું. સરખાવવાની કે મેચ કરો. તો મેચ નો મતલબ સમજાવ, બે ટીમ રમતી હોય ને સરખાવશે કોણ જીતું કોણ હાર્યું, એટલે નામ પડ્યું મેચ. તો બધું બહુ આવું હોય. ખાલી છે ને આંખો ખુલ્લી હોય, કાન ખુલ્લા હોય. કાન સાંભળવાનું કામ કરે, આંખ જોવાનું કામ, મગજ આંખે. ઉઠો જાગો ને મંડિયા રહો. ઉઠા જાગ્યા મંડ્યા, દેખાય ફળફળાની બોલે. હું કરું કાંઈ ખબર નહીં. કીધું ટ્યુશન આપ તો મને દોડ થાય. આ કેમ કરો? હું કરવાનું શીખા.
ખાલી સાંભળો નહીં, જોવો નહીં, એને વિચારો બી ખરા, એનો મતલબ બી કાઢો. કેમ ખાલી મેં કીધું આ લખી દીધું, આંખો જોઈ લખી દીધું, કાને સાંભળ્યું સાંભળી લીધું, પણ એનો મગજ તો આખો હું કામ કર્યું, શા માટે કર્યું? ચલો બહુ બોલો માં સર, તમે તમારું કામ કરો. ચલો આગળ વધીએ, કારણ કે અડધાને ઊંઘ આવે છે રીત સાથે. રેવન્યુ એક્સપેન્ડિચર હવે 3-4 જણાને જોયું ને રીત સર, અને બગાવાની ટેવ છે. એક ને આવે તો 3-4 ને રોગ લાગે, એક બગાવ ખાય તો બીજા ના આવે. બરાબર? તો 2-4 જણા બગાવ ખાય છે એટલે આજુબાજુને થોડો અસર થાય છે. તો આપણે જોઈએ મેચિંગ. કોઈની સાથે મેચ કરશું? હા, મેચ વિથ રેવન્યુ ડિવિઝન. ક્વેશ્ચન છે કેમ મેચ કરવાનું છે? તો ડેફિનેશન કીધું એટલે ડેફિનેશન હું કહેતા જો ફરીથી આ ખર્ચનો લાભ, તો લાભ મળ્યો કે નહીં ચેક કેમ કરવું? બોલો, વસ્તુ ખરીદી, લાભ મળ્યો કે નહીં? હા, વેચી તો ખબર પડે, તો વેચવું પેલા સરખાવવું પડે. તો બોલો 50 માં ખરીદી, બોલો કેટલો લાભ થયો? લાભ એટલે નફો. બોલો કેટલો લાભ મળ્યો? હા, એટલે અહીંયા સેલ લખતા તો ખબર પડી આટલો ખર્ચો કર્યો એનો લાભ શું મળ્યો. દેખાણું થોડું થોડું, હજી તો આ તો ઘણો દેખાય, હજી તો આ તો બહુ દેખાય. આ ખાતું તો બનાવ્યું જ છે ને તો લખ્યું જ છે, પણ આ કે શું કોઈ દી વિચાર્યું નથી. બતાડીશ, સમજાવીશ ત્યારે કે અચ્છા આનો મતલબ આવો થાય છે. તો હવે તો રેવન્યુ એક્સપેન્ડિચર ને કોની સાથે મેચ કરશો? રેવન્યુ રિસીટ. તો મને ખબર પડશે આ વર્ષમાં કેટલો લાભ મળ્યો. સેલરી કેમ અહીંયા લખતા? ખર્ચ હતો એટલે. ઓકે, બીજું કઈ કારણ? ખર્ચ હતો એટલે. પણ ખર્ચો કર્યો શા માટે? ખર્ચો તો શું? સર્વિસ કેવી દિશા માટે? ધંધો ચાલુ રાખવા કરવો તો શું? નફો કરવાની. પહેલા સેલરી એમ્પ્લોયને આપે શું કામ? પ્રોડક્શન કર, સર્વિસમાં આપે હું કામ કરશે. કામમાં શું કરશે? માની લો આપણો મેન્યુફેક્ચરર વસ્તુ બનાવશે તો વેચાય. આનો લાભ મેળવવા માટે સમજાણો. ડેપ્રિસિએશન અહીંયા લખતા. ડેપ્રિસિએશન કેમ લખ્યું? ઘસારો છે. મિલકત વાપરી ક્યાં? ઉત્પાદન કરીને એનું કર્યું શું? તો આ લાભ લેવો તો ખર્ચો કરવો પડે. ખર્ચની રીતે આને નથી લખો, ખર્ચની રીતે નથી બોલવું તો આને પ્રવૃત્તિ, કાર્યના પ્રમાણે કહી શકાય. આને કહેવાય ઓપરેટિંગ. ઓપરેટિંગ એટલે મુખ્ય કામકાજ, મારું મેન કામકાજ. તો આને કહેવાય ઓપરેટિંગ. આ રોજ થાય અથવા દર મહિને અથવા વર્ષમાં એકવાર તો થાય. તો એનો ઓપરેટિંગ. ડોક્ટરને શું કે ઓપરેશન કરે? શું કરે ઓપરેશનમાં? શું કરે? ઓપરેશન નામ પડે ઓપરેશન. ઓપરેશન કરે એવું ના પડે. ઓપરેશનનો મતલબ એનું મેન કામ છે. માની લો જેવો ડોક્ટર છે એ પ્રમાણેનું ઓપરેશન કરે. કાનના ડોક્ટર છે તો કાનનું ઓપરેશન, નાકના ઓપરેશન છે તો નાકનું ઓપરેશન. કારણ કે હવે આ છે નહીં, કોઈ નથી, નાકના છે તો ઓપરેશન કરવા પડે. તો બેઝિક એટલું પહેલા સમજાવવાનું ફરી. કેવા નેચરનો એક્સપેન્ડિચર હોય? when it incurred, ત્યારે ખર્ચો ભોગવશું કરશો after commencement of business. કોઈની સાથે મેચ કરશો? હા. કોની સાથે? રેવન્યુ. શું કામ મેચ કરશો? તો ખબર પડશે ને બેનિફિટ મળ્યો. માત્ર પરચેઝ લખો પણ અહીંયા સેલ જ ન લખો, થોડી ખબર પડશે કેટલો લાભ અને નફો. તો કેટલો નફો થયો એ જાણવું હોય તો મારે આની સાથે મેચ કરવો પડે, અધરવાઇઝ મને બેનિફિટ મળવાનો નથી. ક્લિયર મુદ્દો? ચલો તો હવે આપણે આવી કેપિટલ ઉપર. કેપિટલ એક્સપેન્ડિચર હમણાં ડેફિનેશન આપી દીધી. such an expenditure was their benefit yet
મોર ધેન 1 યર માં બોલો તો 12. ચાલો ક્યાં આના એક્ઝામ્પલ તો વિચારો એવી કઈ મિલકત ખરીદ્યો જેનો લાભ 1 વર્ષ કરતા વધારે બરાબર વિચારો જેમ કે બેન્ચીસ પેનલ અહીંયા તમે જોઈ શકો બેન્ચીસ ફેન લાઇટ બોર્ડ બેન્ચીસ છે ચેર છે સ્ટેન્ડ છે લેપટોપ છે મોબાઈલ છે બધાનો બેનિફિટ તો મળે મોર ધેન અને જેનો બેનિફિટ મોર ધેન 1 યર મળે ને એને ફિક્સ એસેટ મળે ખર્ચા પ્રમાણે કહો તો કેપિટલ એરા બિલ્ડિંગ ખુદ બિલ્ડિંગ જે જમીન ઉપર છે તો લેન્ડ બિલ્ડિંગ પ્લાન્ટ મશીનરી બધું જ ટેન્જિબલ હોય તો ભલે ઇન્ટેન્જિબલ માં જેમ કે ગુડવિલ તો ઘણા લોકો પાઘડી એટલે શાક એટલે ગુડવિલ હાલો ટ્રાય તો આવું થાય પાઘડી એટલે તો ગુડવિલ એટલે તો શાક એટલે તો મીનિંગ તો ખબર ન પડી પાઘડી પ્રતિષ્ઠા એટલે નામ એટલે ચલો તો જેમ કે ઘણા સ્ટુડન્ટ ઓલરેડી ફોકસ ને ઓળખતા હતા આ ઓળખ એટલે અમારું નામ હતું નામ થયું પણ ક્યાંથી કઈ રીતે નામ થયું કઈ રીતે એડવર્ટાઇઝ થી નામ થતું તો મારી 5 કરોડ રૂપિયા રોજ વાપરું નામ ન થઈ જાય એમ ન થાય એડવર્ટાઇઝ કરવાથી નામ થતું હોય તો કોઈ ધંધો બંધ કરે જ નહીં એડવર્ટાઇઝ કરવાથી નામ થઈ જતો તો ધંધો બંધ થાય જ નહીં કોઈ ખાલી એડવર્ટાઇઝ એક પરિબળ નથી ફેક્ટર નથી છે નાનો ફેક્ટર એડ થી ખાલી ધંધો ન થાય એડ જરૂરી છે એવું નથી પણ ખાલી એડ થી નામ ન થાય બહુ બધા પેરામીટર હોય તમે કોઈને બીજાને કહેશો ને કે અહીંયા જાય ઈ નામ ભાઈ પણ તમે કીધો ક્યારે બીજે જાઓ તો અમે તમને જે સર્વિસ અહીંયા આપશું એનાથી સેટિસ્ફાઈડ થાવ તો ફૂલી ડિસસેટિસ્ફાઈડ હોય તો તમે કે ભાઈ ના નો જાતો તો નામ ખરાબ થયું તો નામ બન્યો ક્યારે એડવર્ટાઇઝ તમે ખુદ કરી મેં નથી કરી તમે ક્યારે કરી એડવર્ટાઇઝ ટૂંકમાં કોઈને કીધું ક્યારે કીધું તમને સારું લાગે તો અને સારું તો લાગે અમે ભણાવીએ એમાં તમને મજા આવે તો અધરવાઇઝ અમારું નામ ન ખાલી એડ થી થોડું એટલે રિક્ષા પાસે બોર્ડ માર દો ન કરે પછી અહીંયા ખબર પડે કાંઈ ભણાવતા તો થોડી તમે બીજાને કહેશો એટલે કીધું એડવર્ટાઇઝિંગ કારણ તો છે પણ એના કારણે શાકનો મતલબ એક્ઝેક્ટ સમજાવ્યો પછી તો ટેન્જિબલ હોય ઇન્ટેન્જિબલ કોઈ પણ હોઈ શકે ચાલો બીજું નામ બી જોયું એક્ઝામ્પલ બી જોયું ક્યાં ડિસ્પ્લે કરશો બતાવશો ક્યાં બેલેન્સ શીટમાં એસેટ કયા ટાઇટલ નીચે ફિક્સ એસેટ ના એટલે કાયમી મિલકતના નીચે ચલો બીજું કોઈ હોય શકે ફિક્સ એસેટમાં એકાદ એક્ઝામ્પલ લાઈવ એનિમલ ઢોર ઢાંખર એવો તમારે 11 12 માં આવતો મને યાદ છે લિસ્ટમાં આ ઢોર ઢાંખર એટલે જીવતા પ્રાણી લાઈવ એનિમલ જેમ કે સમજવા માટે ખેડૂત માટે બળદ ઈ એસેટ બેનિફિટ 1 વર્ષ કરતા વધારે મળે એકવાર ખરીદો 4 5 10 વર્ષ ચાલે તેના માટે એસેટ છે એટલે તો એને લગતા ઢોર ઢાંખર બરાબર કારણ કે એકવાર ખરીદ્યા પછી એનો લાભ 2 4 5 માં લો ખેતીમાં અથવા દૂધમાં એનો લાભ લેશે ચલો નેક્સ્ટ પોઈન્ટ શા માટે આ ખર્ચો કરવો પડે why required આપણે કેમ બધું તો રેવન્યુ ખર્ચો શા માટે કરતા તો ડે ટુ ડે રન નોર્મલ એક્ટિવિટી ઓફ બિઝનેસ અથવા મેન્ટેન અર્નિંગ કેપેસિટી તો આ કેપિટલ એક્સપેન્ડિચર શા માટે કરશો તો આના કારણ છે ધ્યાનથી જોજો પહેલું કારણ આ ખર્ચો કરવાથી મને ફિક્સ એસેટ એક્વાયર મળે ટૂંકમાં ખર્ચો કરું તો જ મને મળે એસેટ એક્વાયર એટલે મેળવવું તો મારા એસેટ મેળવવું પહેલા ખર્ચો કરવો પડે આની સિવાય હવે સમજવા માટે બીજું ધ્યાનથી જોજો માની લો એકવાર બિલ્ડિંગ ખરીદ્યું ધંધામાં આવી મળી તો ગયો ને કેપિટલ એક્સપેન્ડિચર હવે આ બિલ્ડિંગમાં મેં 5 લાખનો ખર્ચો કર્યો રિપેરિંગ કર્યો ટૂંકમાં રિપેરિંગ કર્યો બોલો ક્યાં લખવા રિપેરિંગ ટ્રેડિંગ ખાતામાં પીએનએલ ખાતામાં કે બેલેન્સ શીટમાં બિલ્ડિંગના નામમાં એડ કરો
કરશો 11-12 રિપેરિંગ કે બિલ્ડિંગમાં લગતા હતા તો ક્યાં લગતા હતા પીએલ તો ત્યાં ખોટો તો હું બોલું છું એ ત્યાં ખોટો છે બંને સાચું હતું શું છે એ જોઈએ એકવાર ફિક્સ એસેટ ધંધામાં આવી પુટ ટુ યુઝ રેડી ટુ યુઝ શબ્દ યાદ રાખજો પુટ ટુ યુઝ રેડી ટુ યુઝ પુટ એટલે મૂકો પુટ ટુ યુઝ એટલે વપરાશ એકવાર વપરાશમાં મિલકત આવી ગઈ એટલે રેડી ટુ યુઝ વાપરવાનું ચાલુ કરી દીધું ધેન આફ્ટર સબસિક્વન્ટલી એટલે ત્યારબાદ પછી જો એ મિલકતમાં હું ખર્ચો કરું અને મને મિલકતમાં જો આવો કઈ બેનિફિટ મળે તો હું એને ગણીશ કેપિટલ નો મતલબ મિલકતના નામે ખર્ચને લખીશ રિપેરના નામે લે જેમ કે મેં ખર્ચો શેના ઉપર કર્યો બિલ્ડિંગ તો હું રિપેરને પીએનએલ માં રિપેરના નામથી નહીં લખું ખર્ચના નામે નહીં લખું એને હું બિલ્ડિંગના નામે ઉધાર કરીશ એને કેપિટલાઇઝેશન કર્યું કે શું કર્યું કહેવાય કેપિટલ એટલે ખર્ચને મિલકતના નામે લખવાનું તો એવું ક્યારે કરી શકાય ક્યારે ખર્ચને ખર્ચના નામે લખો કે ક્યારે ખર્ચને મિલકતના નામે લખો કેમ ખબર પડે એ આમ ખબર પડે એકવાર મિલકત ધંધામાં આવી ગઈ પછી આ બી થી એફ જે લિસ્ટ આપો છો એવો કોઈ બેનિફિટ મળે તો મિલકતના નામે અને એવો બેનિફિટ ન મળે તો રેવન્યુ નામે તમને કીધું ને બાકી રાખજો થોડી રાખજો એ હવે ખબર પડશે શું કામ હતું ચલો તો પહેલું કારણ આ ખર્ચ કરવાથી મારી કોસ્ટ ઘટતી હોય એસેટ ચલાવવાનો જે ખર્ચો લાગે ને એસેટ વાપરવાનો જે ખર્ચો લાગે એ ઘટે અથવા મારી એફિશિયન્સી વધે કાર્ય કરવાની ક્ષમતા એફિશિયન્સી ક્ષમતા કાર્ય કરવાની ક્ષમતા વધે ખર્ચ કરવાથી આ એરો છે વધે ઇન્ક્રીઝ ડાઉન એરો એટલે ડિક્રીઝ ઘટવું ડિક્રીઝ આ અપ સાઈડ એરો છે વધવું વધવાને ઇંગ્લિશમાં કહેવાય ઇન્ક્રીઝ જો આવો કોઈ મને લાભ મળે એકવાર મિલકત લાવ્યા વાપરવાનું ચાલુ કરી પછી જે ખર્ચો કરો એ ખર્ચ લખવાના બે ઓપ્શન ખર્ચના નામે અહીંયા ઉધાર કરી શકો ખર્ચના નામે અહીંયા ત્યાં નથી લખવું તો બીજો ઓપ્શન મિલકત જે મિલકતમાં ખર્ચો કર્યાના નામે પણ કેમ ખબર પડે ક્યાં લખવું તો એના આધારે કે આ ખર્ચ કરવાથી મારે મિલકત ચલાવવાનો જે ખર્ચો એ ઘટે અથવા એ મિલકતની કાર્ય કરવાની ક્ષમતા વધે અથવા પ્રોફિટ વધે અથવા પ્રોડક્શન વધે એટલે પ્રોડક્ટિવિટી અથવા ફિક્સ એસેટની લાઈફ વધે જો આવો કોઈ મને બેનિફિટ મળે તો જ હું ખર્ચને મિલકતના નામે ઉધાર કરીશ અને આમાંથી એક પણ બેનિફિટ ના મળે કોઈ પણ એક પણ બેનિફિટ ન મળે તો પછી મને ખર્ચના નામે જે નામ છે ખર્ચનું ઈ નામે દેખાય સર્વે થોડા એક્ઝામ્પલ જેમ કે હમણાં જ મેં કીધું માની લો રિપેરિંગ કરે બિલ્ડિંગ મેં કઈ કીધું રિપેર કરવાથી મને આવો કોઈ લાભ મળશે તો ખાલી કીધું બિલ્ડિંગ રિપેર કરવાથી મેં ક્યાં કીધું આ રિપેર થી મારી કોસ્ટ ઘટશે એફિશિયન્સી વધશે પ્રોફિટ વધશે પ્રોડક્શન વધશે એસેટની લાઈફ વધશે એવું કંઈ કીધું ને એનો મતલબ આવો લાભ નથી મળ્યો જો આવો લાભ નથી મળ્યો તો મને પીએનએલ માં ડેબિટ કરીશ રિપેર ના નામથી એક એક્ઝામ્પલ બીજો એક્ઝામ્પલ માની લો બિલ્ડિંગમાં કલર કરાયો બોલો કલરનો ખર્ચો ક્યાં લખો પીએનએલ માં લખો કે બિલ્ડિંગના નામે ઉધાર કરો બિલ્ડિંગ ઉપર આ ખર્ચો કર્યો કેમ ખબર પડે પીએનએલ બોલો કલર કરવાથી શું લાભ મળે એમાં મન કે કોસ્ટ ઘટી કલર કરો તો મિલકતને મેન્ટેન કરવાનો ખર્ચ ઘટી એફિશિયન્સી મકાન ડબલ સ્પીડે કામ કરશે
કોઈ પ્રોફિટ વધશે કલર કરવાથી? જો એવું થતું તો રોજ કલર કરો, રોજ નફો વધે. બોલો પ્રોડક્શન વધે, બિલ્ડિંગમાં ભાઈ પ્રોડક્શન ફિક્સ એસેટની લાઈફ વધે નહીં. કલર કરવાથી લાઈફ વધે નહીં, લાઈફ મેન્ટેન રહે. કલર કરે તો શું થાય? લાઈફ મેન્ટેન, એટલે જેટલી ચાલવાની ને એટલા વર્ષ ચાલે. નો કલર કરો ને તો ઘટી જાય. જેમ કે ડેમો ગામડે જે મકાનમાં કોઈ નહીં રહેતું હોય એ મકાન જલ્દી પડી જાય, પણ જે મકાનમાં રહેતા હોય એ ખાલી કરે છે રોજ કલર કરી દર વર્ષે કરે નહીં. ગામડે તો કલર કરવાની સિસ્ટમ જ ન હોય, તો ત્યાં ખાલી શું કરે? કચરું કાઢે, કચરા પોતા કરે ને ઘરે રોજ, એનું કારણ મેન્ટેન. કચરા પોતા ન થાય ને તો મકાન જલ્દી પડી જાય. મેન્ટેન કરવા માટે છે. ચલો બોલો, આપ કોઈ લાભ મળ્યો મને કલર કરવાથી? નહીં. તો પછી એને કયો ખર્ચો ગણીશું? રેવન્યુ કે કેપિટલ? હા, રેવન્યુ. જો આવી ગયું રેવન્યુ. શું કામ ખર્ચો કર્યો? બોલો રેવન્યુ છે તો મિલકત ઉપર ખર્ચો, પણ એને રેવન્યુ કેમ કરી? કારણ કે ખર્ચો શું કામ કરો? એ એસેટને મેન્ટેન કરો. કલર કરવાથી એસેટ મેન્ટેન થઈ જાય. માન લો આમાંથી કોઈનું મગજ ભરી જોરથી એક પગ મારી દીધો સ્ટાઇલ ઉપર, સ્ટાઇલ તોડ નાખી. થાય નહીં તો ટ્રાય ન કરતા, પગ તૂટી જાય. પણ તૂટી કે માની તો મારે ફરીથી આ સ્ટાઇલ નાખવા છે, રિપેર કર્યો ટૂંકમાં. બોલો આ સ્ટાઇલ રિપેર કરવાથી શું બેનિફિટ મળશે? કોસ્ટ ઘટશે, એફિશિયન્સી વધશે, પ્રોફિટ, લાઈફ વધી જાય છે, બિલ્ડિંગ વધારે હશે, નવી સ્ટાઇલ નાખી, એક પણ બેનિફિટ ન મળે. તો શું કામ આ મેન સ્ટાઇલ નખાય? નહીં નાખોની સ્ટાઇલ તો તૂટતી આગળ અસર જાય. આગળની સ્ટાઇલ બગડશે, ક્રેક આગળ વધતી જાય. એ ક્રેક આગળ ન વધે, મેન્ટેન રાખવા માટે કેમ ફોન થોડો ખરાબ થાય તો આપણે તરત શું કરે? એને રિપેર કરે, ક્યાંક એમાં પ્રોસેસ કરે. ન કરવી તો એ ખરાબ ઓર વધે. બીમાર પડી શું કરો છો? થોડી શરદી, માથું દુખે એટલે તરત શું કરો છો? 2-4 દિવસ કદાચ રાહ જુઓ, પછી હાલો હવે જવું પડશે. ક્યાં? ડોક્ટર પાસે. શું કામ? મેન્ટેન કરવા નહીં કરો તો એ ભગવાન પાછા આવવા નહીં. કોવિડમાં તો ફટાફટ ઓલે મુકાઈ દીધી. જો કે તમારો નંબર નહોતો લાગ્યો એમાં, વેક્સિન લાગ્યો તો હેરાન થઈ ગયા. નહોતો લગાડવાની વેક્સિન, ચાલો લગાવી દીધો, કોઈ વાંધો નહીં. જેથી વારો આવશે જોઈ જાય. બીજું એક એક્ઝામ્પલ ધ્યાનથી સાંભળો. જૂની કાર ખરીદ, સેકન્ડ હેન્ડ કાર ખરીદ. આવું બોલું છું ને, બધા એક્ઝામ્પલ છે હમણાં. જેટલા બોલે બધા ક્વેશ્ચન છે. સેકન્ડ હેન્ડ કાર ખરીદ. બોલો રેવન્યુ એક્સપેન્ડિચર કે કેપિટલ એક્સપેન્ડિચર? કાર ખરીદી, સેકન્ડ હેન્ડ કાર ખરીદી. ટૂંકમાં જૂની, ભાઈ નવાના પૈસા નહોતા, જૂની ખરીદી. કેમ કેપિટલ? પહેલી વાર મેળવવી હોય ને તો ખર્ચો કરવો પડે, તો ફિક્સ એસેટ મેળવવા ખર્ચો હતો. ચલો નેક્સ્ટ. ઈ કાર મેં કાર મેળામાંથી લીધી. મેળા કારમાં આવ્યો, બરાબર? તો કાર મેળામાંથી કાર ખરીદી. ટાયર એના ખરાબ હતા, ઘર સુધી પહોંચે એમ નહોતા, ઓફિસ સુધી પહોંચે એમ નહોતા, નવા ટાયર નખાય. રેવન્યુ એક્સપેન્ડિચર કે કેપિટલ એક્સપેન્ડિચર? આવો ક્વેશ્ચન આવશે. કેમ કેપિટલ? એફિશિયન્સી તો વાપરી પછી વધશે ને. શું કામ? હવે સાંભળો, કોઈ પણ ખર્ચ, બરાબર સાંભળો, મિલકત ઉપર કરો અને એ મિલકત જ્યાં સુધી ધંધામાં ન આવી જાય, પુટ ટુ યુઝ, રેડી ટુ યુઝ ન થાય, ત્યાં સુધી ઈ ખર્ચો બધો કેપિટલાઇઝ થાય. બોલો કારમાં નવા ટાયર નાખો જ નહીં તો એ ચાલશે? ચાલશે જ નહીં. ધંધામાં યુઝ કરી શકીશ? તો એનો મતલબ મારે મિલકત ધંધામાં લાવવી હોય, વાપરવી હોય તો ખર્ચો કરવો પડે. ફરી એકવાર મિલકત ખરીદ, ત્યાંથી ધંધામાં ન આવી જાય ત્યાં સુધીનો કોઈ પણ ખર્ચ, કોઈ પણ ખર્ચ, એ બધો મિલકતના નામે ડેબિટ થાય. કોના નામે ડેબિટ થાય? જેમ કે સમજવા પડે. મેં એસી ખરીદ, નવું
દુકાને 50,000 નું માની લો એસી આવ્યું. અહીંયા ઓફિસ સુધી લાવવા માટે 1,000 રૂપિયા રિક્ષા ભાડું રાખ્યું. કાર્ટેઝિન વર્ડ બોલો ક્યાં લખો? કાર્ટેઝિન વર્ડ ગાડા ભાડું, આવક માલ ગાડા ભાડું. બોલો એસી ના નામે ડેબિટ કરું કે ટ્રેડિંગ ખાતામાં આવક માલ ગાડા ભાડું? બોલો હું ઈ રિક્ષાનું ભાડું ન આપું તો એ મિલકત મારા ગોડાઉન સુધી કે ઓફિસ સુધી આવે નહીં તો વાપરી શકાય? તો એ વાપરવા માટે મેળવવી હોય અને લાવવી હોય તો ખર્ચો કરવો પડે. ખોટો યુઝ એકવાર ધંધામાં ન આવે ત્યાં સુધીનો ગમે એટલે ગમે એ ખર્ચો ન હોય એ મિલકતના નામે ડેબિટ થાય. મને પૂછે એસી કેટલા મળ્યું તો હું કહું 50,000 કહું કે 51,000? 1,000 રૂપિયા રિક્ષા ભાડા એસી ના જાય પાછળ તો એસી મને 51,000 માં આવ્યું કહેવાય. સમજાય છે મુદ્દો? ચલો નેક્સ્ટ. તમે જ મોબાઈલ નો લ્યો એટલે પહેલું કામ હું કરી દઈશ, એના કપડા પહેરાવશો, કવર ચડાવી દેશો, આગળ ટેમ્પર્ડ ગ્લાસ લગાવશો, તરત જ પહેલું જ કામ દુકાનમાં પછી બહાર નીકળશો, ભૂલથી પડી ગયો તો નવો છે. પછી ઈ ફોન 1 વર્ષના છોટા ઘા કરે, એમાં મગજના કોક સટકેલ હોય, કોક જરીક બોલે તો ખીજાય જાય, તો હું હાથમાં જે હોય ને તે હોય ઘા કરવા, તો ફોન ના ઘા કરતા હોય. હા છે આવા ઘણા છે, તો આ મગજ ના હોય. તો ધ્યાનથી બોલો સાંભળો. મોબાઈલ નવો ખરીદો હજી વાપરવાનું ચાલુ નથી કર્યો, એ ઘરે લાવ્યા નથી, ઈ પહેલા તમે એના ઉપર જે કવર ચડાવ્યું તો બધો કયા નામે છે? મોબાઈલ ના નામે. અને ખર્ચના નામે ન લખાય, કારણ કે પછી ઈ મૂકા પછી હું વાપરું છું, એ ખર્ચો મારા માટે જરૂરી છે. ચલો એક બીજું એક્ઝામ્પલ ધ્યાનથી જોજો. જૂનું બિલ્ડિંગ ખરીદ્યું, જૂના બિલ્ડિંગમાં દિવાલને કાળો કલર હતો. મેં બધું મજા નથી આવતી. ખરીદ્યું સ્ટોરી આજ આવશે એક્ઝામમાં, એક્ઝામ્પલ છે તમારું. ફરી મેં ઓલ્ડ બિલ્ડિંગ ખરીદ્યું, ઓલ્ડ એસેટ ખરીદ્યું, એ મારે જેવી જોતી હતી ને એવી નહોતી એટલે કાળો કલર. મેં દિવાલને વ્હાઈટ ગ્રે કલર કરાયો. ચલો કલર કરાયો પાછો. બોલો રેવન્યુ ખર્ચો કે કેપિટલ? હમણાં તો મેં કીધું હતું કે કલર કરેલી તો રેવન્યુ ગણે, એનાથી તો લાઈફ કઈ વધતી નથી. હવે કાં કેપિટલ બોલો છો? હા, કારણ કે પહેલી વાર મિલકત મારે યુઝ કરવા માટે અહીંયા વ્હાઈટ કલર જોઈએ. તમે જોજો મોટા લાગે કાળા કલર, ધબકા કલર છે કે ઈ નો હોય. ક્લાસીસમાં એવા કલર જ્યાં તમે બેસતા ને વ્હાઈટ કે આ ટાઈપનો ગ્રે ટાઈપ આછો કલર હોય. કેમ એવું હોય ખબર છે? વિચારવું જોઈએ. મેં કીધું આ તો ખુલ્લી ગયો, કાને ખુલ્લા હોય, કારણ કે આ કલર બધા શાંત કે આને કન્ટિન્યુ જોયા કરો ને તો આંખો ખેંચાય. પોપટી કલર છે એવા કલર અહીંયા જોયા કરશો ને, આ કલર એ બહુ જોર ગઈ પછી એમ સાઈડમાં જો તો આંખને અસર થાય. બ્લેક કલરમાં ઓર તકલીફ છે. બ્લેક કલરમાં બે પ્રોબ્લેમ છે. તો આનો રિફ્લેક્શન વધારે થાય છે અને બીજું ક્લિયરિટી બરાબર નથી આવતી. રેકોર્ડિંગ કરો પહેલા બ્લેક કલરમાં જ રેકોર્ડિંગ કરો, પછી મારે છેલ્લે સુધી થોડો વ્યવસ્થિત દેખાય એટલા માટે આ કલર વાપરવો પડે. આછા કલર એટલે વાપરાય, ઈ કાયમ ટકે. ખરાબ દેખાય તમને ખરાબ ન દેખાય, પણ આ જે ઓપ્ટિક કલર જરીક થોડો ક્રેશ થઈ ગયો ને પછી બહુ ખરાબ દેખાય. મેન્ટેન કરવો એ મુશ્કેલ કહેવાય. દેખો કારમાં કાળી કલરની કાર બહુ ઓછી દેખાય, કાળા કલરની કાર નહીં, વ્હાઈટ કલરની બહુ ઝાઝી દેખાય. જોવાનું કેમ? ભારતમાં ફોરેનમાં ઉલટું હોય છે. ફોરેનમાં સિંગલ કાર વ્હાઈટ નો દેખાય, બધી બ્લેક. આ બધી વ્હાઈટ દેખાય, રેર કેસમાં બ્લેક દેખાય. ટેમ્પરેચર કાળો કલર છે ને ગરમીને ખેંચે, એબ્ઝોર્બ કરે. અને આપણે ઓલરેડી ગરમી જેટલી પડે, એસી કામ નથી કરતું, એમાં કાળા કલરનો ઓર પાછી કાર. અને ફોરેનમાં ઉલટું છે, નકરીને ઠંડી જાજી પડે, ગરમી પડતી જ નથી. તો ગાડીને ગરમ રાખવા માટે કાળો કલર આવે છે. એવું એક્ઝામ્પલ ને પૂછે આપણે બાજુ ચપ્પલ જો એમ કલર ન કરો, મારે જેવી રીતે વાપરવી છે પુટ ટુ યુઝ, રેડી ટુ યુઝ,
જે રીતે મારે વાપરવી છે એ રીતે વાપરી નહીં શકું. એટલા માટે પુટ ટુ યુઝ, એનો મતલબ એકવાર ધંધા ન આવે, ગમે એટલે ગમે એ હોય એ બધો મિલકતના નામે જાય. ઓકે, ચલાવો. ઓર એક એક્ઝામ્પલ, માની લો ધંધામાં એક મેનેજર હતો. મેં કીધું તારે ચાઇના જવાનું છે મશીન ખરીદવા માટે. તો ચાઇના મશીન ખરીદવા માટે એને અહીંયાથી મેં એને બાય પ્લેન મોકલ્યો. પ્લેનની ટિકિટ લાગી. એમનો તો જશે ને, એના ખર્ચે જશે. મશીન મારું લેવા જવાનું છે, એના ખર્ચે જશે. પ્લેનમાં બેસી તો મારો ક્વેશ્ચન હતો, પ્લેનનો ખર્ચો મુસાફરી ખર્ચ કયા નામે લખો? ટ્રેડિંગ પીએમ માં રેવન્યુ ના નામે લખો કે બેલેન્સ શીટ માં કેપિટલ ના નામે લખો? જો એ મેનેજર જાશે ને મશીન આવશે. મશીન આવશે ને તો ખોટું યુઝ થાય, ખોટું યુઝ નહીં થાય, ધંધો નહીં ચાલુ. કોઈ પણ ધંધા સુધી લાવવા માટેનો જે બી ખર્ચ થાય બધો કેપિટલ. માની લો હોટલમાં રહેવાનું છે, ખાવાનું છે, હોટલમાં રહેવા ખાવાનો ખર્ચો એનો છે લાગે, પણ એ ગયો છે શેના માટે? તો મશીન લાવવા માટે પહેલા ખાવું તો પડશે ને, એ ભૂખ્યો જશે બિચારો. ટૂંકમાં એ બધી એક્ટિવિટી જે કરે છે એસેટ ખરીદવા માટેની એક્ટિવિટી છે, એની સાથે જોડાયેલી એક્ટિવિટી છે, તો બધો કેપિટલ થશે. બીજું, માની લો ચાઇનાથી મશીન ખરીદી લીધું, એ અહીંયા આવતો બી, હવે ચાઇનાથી મશીન આવશે કઈ રીતે? ચાઇનાથી મશીન અહીં આવશે કઈ રીતે? તો જહાજમાં આવશે, એટલે એને કાર્ગો કહેવાય, બાય મરીન કહેવાય. પ્લેનમાં લાવશે, બાય એર લાવશે, બાય રોડ લાવશે, ટ્રાન્ઝિટ રસ્તામાં લાવશે. તો કોઈ પણ રીતે તો લાવશે ને, એ જે રીતે લાવશે એનું ભાડું લાગશે. બોલો એનું ભાડું કેપિટલ નો ભાડું આપણું મશીન આવશે એટલે ખોટું યુઝ થાય જ નહીં. ચલો અહીંયાથી ધંધામાં લાવવા માટે પહેલા જહાજ મારે ક્યાંક ઉતારવું પડશે, પોર્ટ ઉપર. પહેલા પોર્ટ ઉપર ઉતારવું પડશે. પોર્ટ ઉપર ઉતારવાનો ખર્ચ લાગે, જેને ડોક ચાર્જ થશે. ગવર્નમેન્ટ ઉતારવા દેશે પહેલા અહીંયા કસ્ટમ ડ્યુટી લેશે. શું લે? કસ્ટમ. એક કન્ટ્રીમાંથી બીજી કન્ટ્રીમાં, એટલે આપણે અન્ય કન્ટ્રીમાંથી લાવી બદલામાં જે ટેક્સ લાગે એને કસ્ટમ ડ્યુટી કહેવાય. શું કહેવાય? કસ્ટમ. ચલો કસ્ટમ ડ્યુટી લાગી. બોલો કસ્ટમ ડ્યુટી ન ભરો તો મશીન મને લઈ જવા દેશે ઓફિસ સુધી? ગવર્નમેન્ટ ટેક્સ તો માંગશે, તો આ બી કેપિટલ થશે. ચલો ત્યાંથી મેં ટ્રકમાં મારા ગોડાઉન સુધી અહીંયા લાવવા માટે ટ્રક રાખ્યો તો એનું ભાડું લાગ્યું, વચ્ચે ટોલ ટેક્સ લાગ્યો. કેપિટલ ટોલ લાગુ, ટોલ ટેક્સ. ધ્યાન આફ્ટર માન લો અહીંયા લાવી દીધું. હવે ટ્રકમાંથી ઉતારીને બીજા માળ ઉપર મશીન મૂકવાનું છે. ક્રેન લાવ્યા, ક્રેન મૂકતા આવશે, એનો બી ચાર્જ લાગ્યો, કેપિટલ. ચલો ક્રેન થી ઉપર ચડાવવા માટે મજૂર લાવ્યા, વેજીસ ચૂકવા. બોલો વેજીસ. ટ્રેડિંગમાં ડેબિટ સાઈડ કે એસેટ ના નામે? વેજીસ ને નહીં લખાય. ચલો ત્યાર પછી મશીન લાવ્યા, વેજીસ આપી દીધો, મૂક્યું એક જગ્યાએ. એ મૂકવાનો ખર્ચો લાગે એક જગ્યાએ ઇન્સ્ટોલ કર્યું કહેવાય. શું કહેવાય? જેમ કે ટીવી લગાડ્યું દિવાલ પાછળ, તો દિવાલ પાછળ લગાડ્યું અને ઇન્સ્ટોલ કર્યું કહેવાય. નીચે મૂકી દીધો તો હું વાંધો હતો, તો હું અહીંયા ખાલી જોયા કરે ટીવી આવે, તમને કાંઈ ન દેખાય. તો મારે જે પર્પસ થી વાપરવું થાય જ નહીં, તો બધું યુઝ કરવા માટે ખર્ચ કરવો જરૂરી હતો. તો કેવો ખર્ચો કહેવાય? કેપિટલ. ઓર બરાબર સાંભળ, ઇન્સ્ટોલેશન ચાર્જ લાગી ગયો, ઓકે. હવે ટ્રાયલ રન દે કે આ ટીવી બરાબર ચાલે છે કે નહીં. તો ટ્રાયલ રન કરવા માટેનો જે ખર્ચ લાગે, જો કે આમાં ખર્ચ ન લાગે, ક્યાં ખર્ચ લાગે એ કીધું. એમ્બ્રોઇડરીનું મશીન હોય ને એ પહેલા ચાલુ કરે કે બરાબર ચાલે છે, તો એ બરાબર ચાલે છે ને એમાં ડિઝાઇન પડે છે ને બરાબર, કપડા ઉપર ડિઝાઇન બરાબર થાય છે ને, તો એના માટે કાપડ નાખવું પડે પહેલા, તો કાપડનો ખર્ચ લાગે. એને ટ્રાયલ રન કરી જાય, ગમે એ ખર્ચો થાય, એકવાર ચાલુ ન થઈ જાય ત્યાં સુધીનો બધો ખર્ચો શું થાય કે આ જેટલા હોય ને બધા એક્ઝામ્પલ છે. સમજાણું થોડું? ચલો હવે મશીન આવી ગયું ધંધામાં.
હવે ખરાબ થયું વર્ષ પછી, હવે મેં એને રિપેર કરાવ્યું. હવે બોલો, ખાલી મેં કીધું રિપેર કરાવ્યું, એમાંથી શું લાભ મળ્યો તમે કીધું ને? તો એનો મતલબ બીજો કઈ લાભ આ મળતો હશે, તો એનો મતલબ આ ખર્ચો તો રેડી ટુ યુઝ સુધી, અને આ ખર્ચો છે એકવાર મિલકત આવી ગયા પછી જો આવો લાભ મળે તો મિલકતના નામે ઉધાર, ના મળે તો ખર્ચના નામે ઉધાર. ચલો એક એક્ઝામ્પલ આપો, ધ્યાનથી બોલો, સાંભળો. મારી પાસે માન લો એક કાર છે. ઈ કાર બહુ મોંઘી ચાલે છે કારણ કે પેટ્રોલ થી ચાલે છે. બોલો, સાંભળો 2 મિનિટ માટે. જે મારી પાસે કાર છે, અહીંયાથી મારે ખાલી કામરેજ જવું તો 100 રૂપિયાનું પેટ્રોલ પી છે, કારણ કે માત્ર 15 ની એવરેજ. 100 રૂપિયાના પેટ્રોલમાં 15 કિલોમીટર, અહીંથી કામરેજ 15 કિલોમીટર થાય. તો પર 100 રૂપિયાનું પેટ્રોલ ભરે 15 કિલોમીટર જાય તો 1 કિલોમીટર ચલાવવાનો ખર્ચ કેટલો લાગે? 1 કિલોમીટર ચલાવવાનો ખર્ચ કેટલો લાગે? 100 રૂપિયામાં 15 રૂપિયા, 15 કિલોમીટર ચાલે. બોલો, 100 ને ડિવાઇડ કરો 50 વડે, 6.66 સમથિંગ ખર્ચો લાગે. એનો મતલબ અહીંથી માત્ર હીરાબાદથી માત્ર 12 કાપોદ્રાનું સ્ટેશન છે બિયાડે, ત્યાં જાવ તો 7 રૂપિયા લાગે. બોલો છે સમજાય? અને કામરેજ જાઓ પાછું આવો બીજા 100 રૂપિયા, 200 રૂપિયા પેટ્રોલ પૈસે. ચલાવવી બહુ મુશ્કેલ છે, કાર ચલાવવી બહુ મુશ્કેલ છે. મેં એક કામ કર્યું, ચલાવવાનો ખર્ચ મારે ઘટાડવો છે. મેં અંદર સીએનજી કિટ બેસાડી. સીએનજી કિટ મફત તો આવશે, 60,000 રૂપિયાની કિટ આવી. બોલો, કાર તો ઓલરેડી વાપરું છું, 2 વર્ષ પછી ખબર પડે આ તો બહુ મોંઘી પડે, ચલાવવાનો ખર્ચ બહુ ઝાઝો લાગે છે. મેં સીએનજી કિટ બેસાડી 60,000. ચલો હવે સીએનજી નો ખર્ચો કિટ બેસાડવાનો ક્યાં લખો? કેપિટલ એક્સપેન્ડિચર કે રેવન્યુ? શું કામ? હા, કઈ રીતે ઘટશે જો હવે મારે એક સીએનજી આવે ને એ કેજી માં આવે છે. મારે કેજી, 1 કેજી નો ભાવ 80 રૂપિયા સમથિંગ, 82 સમથિંગ છે. 80 રૂપિયાના સીએનજી માં મારી ગાડી 25 કિલોમીટર હાલે. 80 ને ડિવાઇડ કરજો 25 વડે, સમથિંગ 3.33 આન્સર આવશે. સમથિંગ 3.33 સમથિંગ એપ્રોક્સિમેટ આવશે. તો બોલો, તો પહેલા ગાડી ચલાવવાનો 1 કિલોમીટરનો ખર્ચો કેટલો લાગતો હતો? હવે કેટલો ચાલે? તો ગાડી ચલાવવાનો ખર્ચ વધ્યો ઘટ્યો? તો જો બેનિફિટ મળ્યો. તો મતલબ હવે આ સીએનજી નો કિટ બેસાડવાનો ખર્ચો ક્યાં લખી શકો? કારના નામે કેપિટલાઇઝ કરી શકો, કારણ કે મને લાભ મળે. આ લાભ મને જ્યાં આજીવન કાર ચલાવીશ ત્યાં સુધી લાભ મળશે. ક્લિયર થયો બંને? ચલો હવે એક એક્ઝામ્પલ આપો. તમારી ટુ વ્હીલ ઘણીવાર ખરાબ થઈ જશે, એન્જિન 10-15 વર્ષ થાય એન્જિન ખરાબ થઈ જાય. મેં નવું એન્જિન બનાવ્યો. બોલો, કારનું એન્જિન 15 વર્ષ પછી બનાવ્યું. રેવન્યુ એક્સપેન્ડિચર કે કેપિટલ? રેવન્યુ કે કેપિટલ? 1.5 લાખ નું એન્જિન બનાવ્યું. કાર બનાવવાનો ખર્ચ, એન્જિન બનાવવાનો ખર્ચ 1.5 લાખ રૂપિયા લાગે છે. રેવન્યુ કે કેપિટલ? એકવાર કાર આવી ગઈ છે, મોટો યુઝ થઈ ગઈ છે, હવે એના પર ખર્ચો કરો. બોલો, કારનું એન્જિન બનાવવાથી આમાંથી મને શું લાભ મળશે? એફિશિયન્સી ક્યાંથી વધવાની? નવું એન્જિન બનાવવાથી કાર બંધ થઈ ગઈ પાછી ચાલુ થશે, મેન્ટેન થશે. બંધ થઈ ગઈ પાછી ચાલુ થાય. એન્જિનની લાઈફ વચ્ચે કારની લાઈફ નહીં વધે. કારની બોડી તો એટલી નીકળી જ રહી, એન્જિન આવું છે, દરવાજા છે એ પૂરા થઈ ગયા, આખી લાઈફ બદલી ગઈ. ફિક્સ ગોલ તો આખી ફિક્સ એસેટની લાઈફ બદલી ગઈ. એન્જિન બનાવવાથી આખી લાઈફ નો વધે એસેટ. એન્જિન બનાવવાથી ગવર્નમેન્ટ ફીસ, તમને ખબર હોય તો ભલે, ના ખબર હોય તો આરસી બુક આવે ને, આરસી રજિસ્ટ્રેશન સર્ટિફિકેટ, આરસી. એમાં ક્યારેક જોજો તમારી પાસે ટુ વ્હીલ છે એમાં હું લીધું છે, એની વેલિડિટી લીધી છે
15 વર્ષ સુધી ચલાવી શકો. 15 વર્ષ પછી ગાડી રોડ પર નો હાલે તમારે, સ્ક્રેપ થઈ જાય. તમે ચલાવો ઇલીગલ કે પકડે એટલે તો માંગે ડોક્યુમેન્ટ, નવો આરસી બુક એટલે માંગે છે. તો 15 વર્ષ જૂની જપ્ત કરે. દિલ્હીમાં તો નિયમ આવી ગયો હમણાં મહિના પહેલા, એક પણ ગાડી પેટ્રોલ વાળી વેચાય જ નહીં. ડીઝલ તો વર્ષો પહેલા બંધ કરી દીધું. ટુ વ્હીલ ગાડી પેટ્રોલ વાળી વેચાતી જ નહીં, ઓનલી ઇલેક્ટ્રિક. તો ધ્યાનથી બોલો, સાંભળજો. ઓલરેડી માન લો મારી પાસે કાર હતી, 7 વર્ષ જૂની હતી, ડીઝલ ગાડી હતી. ગવર્મેન્ટે સડનલી બોલો 7 વર્ષ સજા તો 20-25 વર્ષ આવે. ગવર્મેન્ટે નિયમ લાવી દીધો 10 વર્ષ જૂની ડીઝલ ગાડી નહીં આવે. બોલો એસેટ ની લાઈફ વધી ગઈ ઘટી ગઈ ઓટોમેટિક. લો તો માન લો સમજવા માટે મેં 7મા વર્ષે એન્જિન બનાવ્યું નવું. બોલો એસેટ ની લાઈફ વધશે? ગવર્મેન્ટ ના પાડે 10 વર્ષ જૂની ના હાલે. ખબર પડી ને શું કહું છું? એન્જિન બનાવવાથી આખી લાઈફ નથી વધતી, ખાલી એન્જિન નવું નાખવાથી બંધ થઈ ગઈ હતી ગાડી, પાછી ચાલુ થઈ, મેન્ટેન થઈ. વધુ એને કહેવાય જે હોય એના કરતા વધારે થાય એને વધુ કહેવાય. હોય નાનું લાગે તો એને વધુ નો કહેવાય, એને મેન્ટેન કહેવાય. તો રેવન્યુ ખર્ચ ગણાશે. કયો ખર્ચ ગણાશે? થોડું સમજાય છે? એન્જિનના રિંગ પિસ્ટન નવા નાખ્યા, એટલે ઓઇલ આવતું હતું, એમાં નવું ઓઇલને બંધ કરવા માટે નવી રિંગ પિસ્ટન નાખી દીધું અંદર. મતલબ એક સ્પેર પાર્ટ નાખ્યું. બોલો રેવન્યુ એક્સપેન્ડિચર કે કેપિટલ? બોલો મેં કીધું પિસ્ટન અથવા રિંગ નાખવાથી મને આ બેનિફિટ મળે છે નહીં, તો કેવો ખર્ચો આવે? પણ હમણાં બોલો રિંગ પિસ્ટન નવી નાખી જેનાથી ફ્યુઅલ એફિશિયન્સી વધશે, કિલોમીટર વધશે, ગાડીના ચલાવવાના કિલોમીટર વધી જાય. એફિશિયન્સી વધી, કાર્ય કરવાની ક્ષમતા વધી. જો આવો શબ્દ આવે તો કેપિટલ, શબ્દ ન આવે તો રેવન્યુ. સમજાય છે મુદ્દો? તો આવા બધા એક્ઝામ્પલ આપણે જોઈશું. એના માટે તમને હું એક હોમવર્ક આપું છું. પેજ નંબર ક્લાસની બુક્સમાં, એટલે કાલે ઘણું બધું નવું લાગશે, પછી સમજાવીશ તો સમજાય. ચલો પેજ નંબર 98 નંબરના પેજ ઉપર આ તમને જોવા મળશે. પેજ નંબર 99 પેજ ઉપરથી લઈ 43 ક્વેશ્ચન છે. એક્ઝામ્પલ 43 એક્ઝામ્પલ છે. આવું થાતું તો સીએ કરાય. હું તો હજી ટાઈમ છે મૂકી એક્ટ કરો છો, હું કોઈ સિરિયસ કઈ મજાક નથી કરતો. જો આવું થાતું હોય, થોડું કઈ નામ કામનું નામ આપો બહુ થાતું તો લાઈફ ભર કોઈ પૈસા ન કામ કર્યા સિવાય પૈસા ક્યાંય ન હોય, એટલું યાદ રાખજો. જેટલી એને સમજાવવા ટેવ પાડી શકો. અધરવાઇઝ હું હજી કહું છું, હજી બીજા આપતા નથી ગયા, એડમિશન કરાવતો નથી. ઓકે, ખોટો ટાઈમ બી વેસ્ટ ન કરો, પૈસા બી ન વેસ્ટ. હોમવર્ક નથી થતું, છોડી પછી 43 એક્ઝામ્પલ છે. અને આ આવડશે તો જ આની પછીનો ચેપ્ટર રેક્ટિફિકેશન ઓફ એરર આવડશે. એને શીખવાડવા માટે આપું છું. તમારે ખાલી કેટલો કરવાનો છે? તમારે પહેલા આ 4 કોલમ બનાવવાની છે, એમાં આ બે બેઠું છાપી દેવાનું છે. 43 એક્ઝામ્પલ જોઈ લઈને પાડે. આ બે તમારે નથી કરવાનું. આટલું લખીને ચોપડી બંધ કરી દેવાની છે. હવે અહીંયા શું છે? ખર્ચનો પ્રકાર લખવાનો છે, કેપિટલ છે કે રેવન્યુ, અને અહીંયા રીઝન લખવાનું છે કે શા માટે કેપિટલ. નો ઇંગ્લિશમાં ભાઈ ગુજરાતી લખશું, અડધું ઇંગ્લિશ અડધું ગુજરાતી ભાઈ એમ લખશું, પણ ક્યાંક લખશું. કાલે નવો ક્યાંક થશે, ક્યાંક જાણવા મળશે, ક્વેશ્ચન બહુ બધા ક્રિએટ થાય કે આ સાલો શું અંદર થાય છે. ચલો ધ્યાનથી જો. શું આપ્યું? એક્સપેન્સ ઓન ફોરેન ટૂર ટુ પરચેઝ મશીન. હમણાં જ મેં એક એક્ઝામ્પલ આપ્યું. ફોરેન ઉપર ટૂરમાં મોકલો પેલા મેનેજર, તો જો અહીંયા ખર્ચનું નામ આપ્યું. પેલા કયો ખર્ચો ગણી શકે? કેપિટલ. અને રીઝનમાં લખ્યું શા માટે કેપિટલ.
these are incurred. તો જો આપણા મટીરીયલમાં હતો why required એવો લખ્યો. when will incur, why required એવો લખ્યો. કેપિટલ એક્સપેન્ડિચરમાં એમાં પાછળ જો અથવા આ A થી F લખ્યું હતું. શા માટે ખર્ચો કરવો પડે? પહેલું કારણ હમણાં મેં લખ્યું A થી F માં ફિક્સ એસેટ એક્વાયર કરો આવું લખ્યું હતું ને. જો રીઝન મળ્યું. these are incurred to acquire fixed asset, capital asset. તો રીઝન લખ્યું શા માટે આ ખર્ચ કર્યો. એમ ન ખાસ ગુજરાતી લખ્યું. અડધું ઇંગ્લિશ અડધું ગુજરાતી લખો. પણ આ જોતા નહીં. આનથી બારો હજી સુધીની એક્ઝામમાં પૂછવાનું નથી. તો આટલા એક્ઝામ્પલ છે 43 ઈ કર નાખો એટલે આ બે ત્રણ જગ્યાએ પૂછાશે. એટલે આના કોઈ માર્ક્સ છે જ નહીં. કેટલામાં પૂછાય કાંઈ નથી. કારણ કે બધા ચેપ્ટરની અંદર થોડું આવે છે એટલા માટે. એમ જવાબ તો તમારે આટલું લખેલું છે ચોપડીમાંથી બેઠું આ બે કામ કરવાના છે. તો અહીંયા તમને તકલીફ ઊભી થશે. એ તકલીફનું સોલ્યુશન કેમ કરવું એ કાલે હું સમજાવીશ. લખશો તો ખબર પડે હું મને તકલીફ થઈ અને કાલે પછી હું સમજાવીશ. મેક્સિમમ પોણી કલાક લાગશે. મેક્સિમમ પોણી કલાક. એનથી વધારે હોમવર્ક મેક્સિમમ હોય. કોઈ 15 મિનિટ કોઈ અડધી કલાકમાં પૂરું થશે. ઓકે, કોઈ કમ્પલસરી નથી. તમને એમ લાગે નથી લખો મને કોઈ પ્રોબ્લેમ, હું કોઈ ચેક બી નથી કરતો. તમને ભણવું છે, ઈચ્છા છે તો મોસ્ટ વેલકમ, લખીને લાવજો. ક્વેરી છે તો હું સોલ્વ કરીશ. થેન્ક યુ વેરી મચ. નેક્સ્ટ લેક્ચરમાં પાછા મળીશું.